जय श्री राम, नमो नारायण, हर हर महादेव। આમલકી એકાદશી 2025 વિશે આપને હું જણાવી રહ્યો છું કે શા માટે આમળાના વૃક્ષની પૂજા થાય છે એનું તમને ધાર્મિક મહત્વ સમજાવી રહ્યો છું। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે। ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે। તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસથી કાશીમાં હોળી શરૂ થાય છે। એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે। હું તમને જણાવું છું કે આમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા શા કરવા માટે કરવામાં આવે છે। આમલકી એકાદશી 2025ની તિથિ 10 માર્ચ 2025ના રોજ મનાવવામાં આવશે। પંચાંગ અનુસાર એકાદશી તિથિ આ વર્ષે આમલકી એકાદશી 10 માર્ચ સોમવાર 2025ના રોજ મનાવવામાં આવશે। પંચાંગ અનુસાર એકાદશી તિથિ 9 માર્ચ 2025ના રોજ શરૂ થઈ જશે અને 10 માર્ચ 2025ના રોજ 7:45 વાગે સમાપ્ત થશે। આ દિવસે ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે। આ વર્ષે આમલકી એકાદશી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે। પંચાંગ અનુસાર આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6:36 થી 12:51 સુધી રહે છે, જે આ દિવસને તમામ કાર્યો માટે શુભ બનાવે છે। આ સિવાય શોભન યોગ અને પુષ્ય નક્ષત્રનો પણ સંયોગ છે, જેના કારણે પૂજાનું પરિણામ અનેક ગણું વધશે। ધાર્મિક ગ્રંથ અનુસાર આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે। તેના મૂળમાં ભગવાન વિષ્ણુ, દાંડીમાં ભગવાન શિવ અને ઉપરના ભાગમાં ભગવાન બ્રહ્માનો નિવાસ માનવામાં આવે છે। તેના પાંદડાઓમાં વસુનો વાસ છે। આ સિવાય તેની ડાળીઓમાં ઋષિઓનો વાસ છે। તેના ફૂલોમાં મરુદગણનો વાસ છે અને તેના ફળોમાં તમામ પ્રજાપતિઓનો વાસ કરે છે। કહેવાય છે કે આમળાના ઝાડને માત્ર જોવાથી પુણ્ય મળે છે, તેને સ્પર્શ કરવાથી તેનું પુણ્ય બમણું થાય છે। આ દિવસે આમળાના ઝાડ નીચે બેસી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભ મળશે। આમલકી એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે। આ વ્રત ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે। આ સિવાય આ દિવસે આમળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અખૂટ પુણ્ય બળની પ્રાપ્તિ થાય છે। જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ।